જય ધન્વંતર. હું વૈદ્ય જગનેશ દવે આજે ફરી પાછો આપની સમક્ષ એક પેટમાં ગેસ થવો, વાયુનો ગોળો થઈ ગયો, પેટ ભારે થઈ અને ફૂલાઈ ગયો, પેટમાં ઝીણું ઝીણું દુખાવો, આના માટે 3 સરસ ઘરેલું ઉપચાર લઈને ફરી પાછું ગેસના હિસાબે એટલે કે વાયુના હિસાબે જે લોકોને પેટમાં દુખાવો થતો હોય, પેટ ફૂલાઈ જતું હોય, પેટની અંદર તકલીફ પડતી હોય, એના માટે પહેલો ઈલાજ છે આદુ. આદુનો 1 ચમચી રસ કરો, એમાં થોડી કમતી હિંગ નાખી દેવાની છે અને આપણી જે નાભી હોય છે, નાભીની આજુબાજુના વિસ્તારમાં એનું થોડુંક માલિશ કરવું અને થોડી કમતી હિંગ તમારે આદુ અને હિંગનું મિશ્રણ તમારે નાભીની અંદર મૂકી દેવાનું છે. બીજો ઈલાજ છે આદુનો રસ કરો, એની અંદર ચપટીક હિંગ નાખી દો, થોડોક અજમો અને થોડીક સાકર. આ 4 વસ્તુનું મિશ્રણ કરી બપોરે અને રાત્રે જમ્યા પછી પાણી સાથે લઈ લેવાનું છે. ત્રીજો ઉપાય આદુનો રસ અને મધ, આ બંનેનું મિશ્રણ કરી આદુનો રસ અને અજમો, આ બંનેનું મિશ્રણ કરી અને તમે લ્યો તો આનેથી પેટનો આફરો બેસી જશે. હિડકી જે લોકોને વારંવાર આવતી હશે એમાં રાહત થશે. ગેસના હિસાબે પેટ ફૂલાઈ જતું હશે, પેટમાં દુખાવો થતો હશે, લેટ્રિન જવામાં વાયુની હિસાબે મળ સુકાઈ જતો હશે, આ બધી ફરિયાદોની અંદર આ ઈલાજ સારો છે અને હું ઘણી વખત બધા આ ઈલાજોને અપનાવું પણ છું અને મને સારું રિઝલ્ટ મળે છે. બીજું ઘરેલું ઉપચાર છે તો બીજો કોઈ આની સાઈડ ઇફેક્ટ થવાની શક્યતાઓ ઓછી છે. જય ધન્વંતરી.